નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હવે બાળકો, આજે આપણે ધોરણ 4 જેમાં વિષય હિન્દી વિષય, બરાબર? કયો વિષય ભણવાનો છે? તો કે હિન્દી વિષય આપણે શીખવાનો છે. હિન્દી વિષયથી તમે બધા પરિચિત છો જ, કેમ કે તમારે ત્રીજા ધોરણમાં, આગળના ધોરણમાં પણ હિન્દી સબ્જેક્ટ છે આવતો હતો, એટલે તમને ખ્યાલ જ છે કે હિન્દીની અંદર શું હોય છે, બરાબર? તો હિન્દીની અંદર તમે ગયા વર્ષે વર્ણમાલા અથવા તો વર્ણ પરિચય એ ભણ્યા હતો. વર્ણ એટલે શું? આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ વર્ણ એટલે શું. આજે આપણે જે શીખવાનો એકમ છે ને એ છે વર્ણ પરિચય. શું શીખવાનું છે? વર્ણ પરિચય શીખવાનો છે. તો પહેલા તો આપણને ખ્યાલ હોવો જરૂરી છે કે વર્ણ છે કોને કહી શકાય. તો ગુજરાતીની અંદર તમે કક્કો શીખ્યા હશો, બરાબર? પહેલા ધોરણની અંદર, બીજા ધોરણની અંદર, LKG, HKG, ટૂંકમાં એમ કહી શકીએ કે સ્ટાર્ટિંગ છે એ જ કક્કાથી થાય છે. કક્કો મતલબ ક થી જ્ઞ સુધી, જેને આપણે શું કહીએ છીએ? કલમ ખટારો. એમાં આપણે કહીએ છીએ કે અમારે કલમ ખટારો શીખવો છે. પરંતુ જેને આપણે ક થી જ્ઞ બધા જ છે એને કલમ ખડીયો પણ કહીએ છીએ. એટલે અલગ અલગ રીતે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ટૂંકમાં ક થી જ્ઞ સુધી આપણે શીખવાનું હોય છે અને એ આપણને આવડી જાય એટલે આપણને વાંચતા અને લખતા આવડી જાય. જ્યાં સુધી આપણને કક્કો ના આવડે ત્યાં સુધી આપણને વાંચતા લખતા આવડે નહીં. તો એ જ રીતે હિન્દીમાં જે કક્કો આવે છે એ કક્કાને આપણે કહીશું વર્ણ, અને એ વર્ણનો પરિચય આપણે મેળવવાનો છે, બરાબર? તો હવે એમ થાય કે હવે હિન્દીનો કક્કો પણ અમને આવડે જ છે, ત્રીજા ધોરણની અંદર શીખી જ ગયા છીએ અમે. અમારે ત્રીજા ધોરણની અંદર હિન્દીનો કક્કો ભણવાનો આવતો, એને લગતા વાક્ય બનાવવાના આવતા, શબ્દ બનાવવાના આવતા, તો અમને આવડે છે, બરાબર? પરંતુ આજે એની અંદર હું તમને એ શીખવાડીશ કે હિન્દીની અંદર જે બધા વર્ણ છે, તો જેની અંદર આપણે ક લખીએ છીએ, પછી ખ લખીએ છીએ, તો ગુજરાતીનો જે કક્કો છે અને હિન્દીનો જે કક્કો છે એની અંદર અમુક વર્ણ છે એ સરખા હોય છે, એના વળાંક છે સરખા હોય છે, જ્યારે અમુક વર્ણના વળાંક છે અલગ પડતા હોય છે, બરાબર? જેમ કે આ હિન્દીમાં ક છે, પરંતુ ગુજરાતીમાં ક લખવો હોય તો આપણે કઈ રીતે લખીશું? આ રીતે ક લખીશું. આ હિન્દીનો ખ છે, જ્યારે ગુજરાતીમાં ખ છે આ રીતે થાય છે, બરાબર? તો આમના હિન્દીનો ક અને ગુજરાતીનો ક નો જે વળાંક છે અલગ છે. હિન્દીમાં ખ અને ગુજરાતીનો ખ છે એમનો વળાંક અલગ છે. તો આ અલગ પડતા વર્ણો કહેવાય. શું કહેવાય આમના માટે? આપણે અલગ પડતા વર્ણો. અલગ પડતા વર્ણ આપણે એમને કહી શકીએ. હવે આપણે લખીએ હિન્દીમાં ગ, તો હિન્દીમાં ગ આ રીતે થાય છે, ગુજરાતીનો ગ આ રીતે થાય છે. તો આનો જે વળાંક છે એની અંદર માઇનોર એવો ડિફરન્સ છે. તો આને આપણે શું કહીએ? સરખા વર્ણ કહીએ, સરખો વર્ણ. એની અંદર ખાસ કઈ ડિફરન્સ છે નહીં. તો આ થઈ ક ખ ગ, જેની અંદર અલગ પડતા વર્ણ અને સરખા વર્ણ, એ તો આપણે શીખવાનું છે, પણ એક ખાસ વસ્તુ શીખવાની છે કે આપણે ક લખ્યો છે તો ક બને કેવી રીતે. તો એના માટે તમારે સ્વર અને વ્યંજન એમનો પરિચય છે મેળવવો પડે. તો સ્વર ક્યાં ક્યાં છે એનો પણ તમને ખબર હશે, કારણ કે તમે ગયા વર્ષે છે ભણી ગયા છો સ્વર અને વ્યંજન બને, બરાબર? તો સ્વર આપણે કોને કહીશું અને વ્યંજન કોને કહીશું? તો પહેલા આપણે એમાં સ્વર, હું અહીંયા બોર્ડ પર લખું છું, તમારે બધાએ હિન્દીની જે આપણી નોટબુક છે એની અંદર લખવાનું છે. હવે કેવી રીતે લખીશું? તો પહેલા તો તમારે ફ્રન્ટ પેજ ઉપર નોટબુકમાં તમારું નામ લખી નાખવાનું છે, વિષય લખી નાખવાનો છે, ધોરણ લખવાનું છે. પછી પાછળનું પેજ છે એ છોડી દેવાનું અને સામેનું જે પેજ આવે ત્યાં તમારે અનુક્રમણિકા બનાવવાની છે. અનુક્રમણિકા છે કેવી રીતે બનાવીશું આપણે? તો જો આ રીતે ટાઇટલ લખીશું, અનુક્રમણિકા, આ રીતે ટાઇટલ લખવાનું છે, બરાબર? અનુક્રમણિકાનું. પછી શું કરવાનું છે? તો તમારે એમાં કોલમ પાડવાની છે. એમાં પહેલું આવશે ક્રમ, પછી કોલમ આવશે પાઠ અથવા તો કાવ્યનું નામ,
કેમ કે પાઠ પણ આવે અને કાવ્ય પણ આવતા હોય છે. પછી લખવાનું છે શિક્ષકની સહી. શિક્ષકની સહી અને તારીખ. આ રીતે તમારે આટલી કોલમ પાડવાની છે. 1 2 3 4 અને 5. બરાબર. તો ક્રમમાં પહેલો ક્રમ લખીશું. તો આજે શું કરાવું છું હું તમને લેક્ચરમાં, તો કે આજે હું તમને વર્ણ પરિચય કરાવીશ. તો તમારે અહીંયા લખવાનું છે એકની સામે વર્ણ પરિચય. બરાબર. પછી અહીંયા શિક્ષકની સહી, અહીંયા આપણે વિદ્યાર્થીની સહી લખશું. અહીંયા હું મારી પોતાની સાઇન કરીશ. જ્યારે નોટ ચેક કરવા માંગીશ ત્યારે સામે તમારે તમારી સાઇન કરવાની છે અને જે તારીખે મેં કરાવેલું છે એ તારીખ તમારે અહીંયા નાખતી જવાની છે. બરાબર. તો આ રીતે છે અનુક્રમણિકા આંકી લેવાની છે. પછી જેટલું હું અહીંયા તમને કરાવું છું એટલું તમારે તમારી ફેર નોટમાં લખતું જવાનું રહેશે. તો આજે હું તમને વર્ણ પરિચય લખાવીશ. તો તમારે તમારી નોટબુકની અંદર પ્રકરણ 1 કરીને વર્ણ પરિચય લખવાનું છે અને ફેર નોટમાં સાથે સાથે લખી લેવાનું છે. બરાબર. હવે ચાલો આપણે જોઈએ વર્ણ પરિચય. એની અંદર સ્વર અને વ્યંજન આ બંને આવતા હોય છે. હવે સ્વર કોને કહેવાય ને વ્યંજન કોને કહેવાય? તો જેનો ઉચ્ચાર સ્વતંત્ર છે એને આપણે સ્વર કહીશું, પરંતુ જેનો ઉચ્ચાર કરવા માટે આપણે અન્યની સહાય લેવી પડે છે એવા જે વર્ણ છે એને આપણે વ્યંજન કહીશું. તો સ્વર, તો અ, તમે અ લખો કે બોલો તો સ્વતંત્ર છે. અ એટલે અ, એમાં અન્ય કોઈ ઉચ્ચાર આવતો નથી. તો સ્વર થયો અ. પછી બીજો સ્વર છે આ, પછી ઈ, પછી દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, પછી આવે છે દીર્ઘ ઉ, પછી એ, પછી ઐ, ઓ, ઔ, અને અહ. તો કેટલા વર્ણ છે કુલ? અને હા, એક રહી જાય છે રૂ. હિન્દીની અંદર રૂ પણ આવશે. તો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ અને રૂ. આ થયા હિન્દીના સ્વર. કેટલા છે કુલ? જો તમને પ્રશ્ન એવો પૂછી શકાય કે હિન્દીમાં સ્વર કેટલા છે, તો તમારે કાઉન્ટ કરેલા હશે તો તમને ખ્યાલ આવશે કે હિન્દીમાં આટલા સ્વર હોય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 સ્વર છે હિન્દીમાં, કારણ કે એક રૂ છે એની અંદર ઉમેરાય છે. બરાબર. તો સ્વર એટલે કે એમનો ઉચ્ચાર છે સ્વતંત્ર છે. અ બોલો તો આ ઈ સ્વતંત્ર, ઈ સ્વતંત્ર, ઈ સ્વતંત્ર. તો આ બધા સ્વતંત્ર ઉચ્ચાર છે માટે એને આપણે સ્વર કહીએ છીએ. તો હવે વ્યંજન ક્યાં ક્યાં છે? તો વ્યંજનની અંદર ક થી જ્ઞ સુધી. બરાબર. હવે હિન્દીમાં ક છે તો તમે ક એમ બોલો ને તો સાથે અ નો ઉચ્ચાર થાય છે. અ કેવો આવે છે? હલન. બરાબર. તો એને આપણે સંધિ છૂટી પાડીને લખીએ તો કઈ રીતે લખાય છે? તો ક બને છે કેવી રીતે? તો કે ક વત્તા અ બરાબર ક થાય છે. કેવી રીતે થાય છે? ક વત્તા અ બરાબર ક. આ રીતે ક બને છે. એટલે કે ક છે એ સ્વતંત્ર નથી, એમને અનો સહારો લેવો પડે છે પછી એ ક બને છે. એ જ રીતે આપણે ખ જોઈએ તો ખ છે એ કેવી રીતે બને છે? તો કે ખ વત્તા અ. ક વત્તા અ. પછી એવી જ રીતે આપણે ખ લઈએ તો ખ વત્તા અ બરાબર ખ. પછી ગ લઈએ તો ગ વત્તા અ બરાબર ગ. પછી ઘ વત્તા અ બરાબર ઘ. પછી આપણે જોઈએ
ચ ચ વત્તા અ બરાબર ચ છ વત્તા અ બરાબર છ પછી જ વત્તા અ બરાબર જ પછી ઝ વત્તા અ બરાબર ઝ ખ્યાલ આવી ગયો તો હિન્દીના બધા જ વર્ણ છે આ રીતે બનશે ખ્યાલ આવ્યો ને તો જ્યારે કોને અનો સહારાની જરૂર પડે છે અનો સાથ લેવો પડે છે માટે ક છે એ વ્યંજન છે માટે ખ છે એ વ્યંજન છે ગ છે એ વ્યંજન છે તો આ રીતે ક થી જ્ઞ સુધી છે વ્યંજન છે જ્યારે અ આ ઈ ઉ એ બધા સ્વતંત્ર હોવાથી એને આપણે સ્વર કહીએ છીએ બરાબર એટલે કે સ્વરનો સાથ સહકાર લઈ અને વ્યંજન છે બનતા હોય છે તો આ રીતે આપણે આખો કક્કો છે લખવાનો છે બરાબર તમારે તમારી ફેર નોટમાં પહેલા સ્વર લખી લેવાના છે ટાઇટલ મારીને પછી વ્યંજન લખવાના છે અને આ જ રીતે એટલે તમને ખ્યાલ આવે કે વ્યંજન કેવી રીતે બને છે બરાબર તો આપણે જ સુધી લખ્યા છે વ્યંજન અહીંથી હું ફરી પાછા આગળથી સ્ટાર્ટ કરું છું જ પછી શું આવશે તો કે ટ તો અહીંથી આપણે ટ થી સ્ટાર્ટ કરીશું ટ વત્તા અ બરાબર ટ પછી થ વત્તા અ બરાબર થ ડ વત્તા અ બરાબર ડ ઢ વત્તા અ બરાબર ઢ પછી હણ વત્તા અ બરાબર હણ ત વત્તા અ બરાબર ત થ વત્તા અ બરાબર થ પછી દ વત્તા અ બરાબર દ પછી આપણે જોઈએ ન ધ ધ વત્તા અ બરાબર ધ પછી ન વત્તા અ બરાબર ન પ વત્તા અ બરાબર પ પછી ફ વત્તા અ બરાબર ફ બ વત્તા અ બરાબર બ ભ વત્તા અ બરાબર ભ મ વત્તા ય મ વત્તા અ બરાબર મ ય વત્તા અ બરાબર ય ર વત્તા અ બરાબર ર ખ્યાલ આવી ગયો કેવી રીતે બને છે પછી લ વત્તા અ બરાબર લ વ વત્તા અ બરાબર વ શ વત્તા અ બરાબર શ શ વત્તા અ બરાબર શ સ વત્તા અ બરાબર શ પછી હ વત્તા અ બરાબર હ પછી ક્ષ તો ક્ષ કેવી રીતે બને
છે તો એની અંદર બે વર્ણનો ઉચ્ચાર સાથે આવે છે. ક વત્તા શ બરાબર ક્ષ બને છે. પછી ન કેવી રીતે બને છે તો જ વત્તા આવું જે નિશાન છે બરાબર ન બને છે. પછી ત્ર માટે ત વત્તા ર બરાબર ત્ર અને સ્ર માટે સ વત્તા ર બરાબર સ્ર બને છે. તો આ થયો આપણો કક્કો, બરાબર, અથવા હિન્દીમાં આપણે જેમને વર્ણ કહીએ છીએ તે વર્ણ. તો આજના લેક્ચરમાં બાળકો આપણે અહીંયા સુધી રાખીશું. આ બધું તમારે તમારી ફેર નોટમાં છે લખી લેવાનું છે અને જ્યારે નોટ ચેક કરવા માંગીશું ત્યારે તમારે અમને બતાવવાની છે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે વર્ણ પરિચય વિશે માહિતી મેળવી, જેમાં સ્વર અને વ્યંજન, સ્વર કેવી રીતે બને છે એ પણ આપણે જોયું. તો આજે આપણે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીશું. થેન્ક યુ. સોરી બાળકો, આપણે લેક્ચર પૂરો કરતા પહેલા આમનો જે અભ્યાસ છે એટલે કે આમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ બાકી રહી જાય છે થોડું, તો એ પહેલા આપણે કન્ટિન્યુ કરી લઈએ અને પછી આપણે આપણો લેક્ચર છે પૂરો કરશું, બરાબર. તો ચાલો હવે જોઈએ અભ્યાસ, જેને આપણે અભ્યાસ અથવા તો સ્વાધ્યાય એવું નામ આપીએ છીએ કે આની અંદરથી આપણને કેવા પ્રશ્ન પૂછાઈ શકે. તો આ પણ તમારે તમારી ફેર નોટમાં સાથે લખતું જવાનું છે. ઓકે. જેમાંથી એક પ્રશ્ન એવો પૂછાઈ શકે, આપણે અભ્યાસ એવી રીતે ટાઇટલ આપીશું. हिंदी भाषा में वर्ण कितने प्रकार के होते हैं? हिंदी भाषा में वर्ण कितने प्रकार के होते हैं? हिंदी भाषा में वर्ण છે એના કેટલા પ્રકાર હોય છે? 1, 2, 3 કે 4, બરાબર. તો એ જવાબ તમારે લખવાનો છે. કેટલા એના પ્રકાર હોય વર્ણના? તો એના 2 પ્રકાર હોય છે. કેટલા હોય છે? हिंदी भाषा में वर्ण 2 प्रकार के होते हैं. क्या क्या એના 2 પ્રકાર થાય? તો કે એક તો સ્વર અને વ્યંજન, બરાબર, એ 2 પ્રકાર છે. પછી બીજો પ્રશ્ન, इनमें से कौन सा हिंदी व्यंजन संयुक्त व्यंजन है? હવે આપણે વ્યંજન જોયા ને, સ્વર અને વ્યંજન, એમાંથી વ્યંજન, એમાં કયો વ્યંજન છે એ સંયુક્ત છે? અથવા તો એમાં એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે વ્યંજન में से આ રીતે લખીશું, इन में से, इन શબ્દ છે અહીંયા વ્યંજન માટે વપરાયો છે. इन में से कौन सा व्यंजन संयुक्त व्यंजन है? संयुक्त व्यंजन है. આમાંથી કયો વ્યંજન સંયુક્ત વ્યંજન છે? બરાબર. કારણ કે આપણે જોયું કે ક કેવી રીતે બને છે, તો કે ક વત્તા અ, ખ તો ખ વત્તા અ એ રીતે બને છે. પરંતુ અમુક વ્યંજન એવા છે કે જે સંયુક્ત છે, એમાં 2 વ્યંજનનો ઉચ્ચાર સાથે થાય છે, સ્વરનો નહીં, 2 વ્યંજનનો ઉચ્ચાર છે, બરાબર. તો ક્યાં ક્યાં આવશે? શ, ત્ર, જ્ઞ, ક્ષ, ત્ર, જ્ઞ અને સ્ર, બરાબર. क्या क्या आवे छे? तो कि क्ष, त्र, ज्ञ और स्र संयुक्त व्यंजन है. संयुक्त
વ્યંજન એ. બરાબર. ક્ષ કેવી રીતે બને છે? ક પ્લસ સ એટલે ક્ષ બને છે. ત્ર માટે ત પ્લસ ર અને જ્ઞ માટે ઝ પ્લસ જે પેલો જેવો ઉચ્ચાર છે તે, અને સ્ત્ર માટે સ પ્લસ ર. બરાબર. તો આ રીતે એમાંથી પૂછી શકાય. પછી એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે, ઈ ગુજરાતી व्यंजनों में से कौन सा व्यंजन हिंदी भाषा में नहीं पाया जाता, नहीं पाया जाता. બરાબર. કે આ જે ગુજરાતી વ્યંજન છે એમાંથી કયો વ્યંજન છે હિન્દી ભાષામાં નથી આપણે જોવા મળતો, તો કયો આવશે એમાંથી? અળ. કારણ કે હિન્દીમાં અળનું શું થઈ જાય છે? લ થઈ જાય છે. બરાબર. જેમ કે આપણે ગુજરાતીમાં ન અળ બોલીએ છીએ, પણ ગુજરાતીમાં ન અળ બોલીએ છીએ, જ્યારે હિન્દીમાં આપણે શું બોલીશું? ન લ. એ જ રીતે હળ ગુજરાતીમાં આપણે હળ કહીએ છીએ, જ્યારે હિન્દીમાં હલ થઈ જાય છે. એટલે કયો વ્યંજન નહીં જોવા મળે? તો કે અડ ગુજરાતી વ્યંજન हिंदी भाषा में नहीं पाया जाता, नहीं पाया जाता. બરાબર. ક્લિયર. તો આ જે આપણે વર્ણ પરિચય જોયો એની અંદરથી આપણને આવા પ્રશ્ન પૂછી શકાય. આ ઉપરાંત જોડકા તો તમને ખ્યાલ જ છે કે યોગ્ય જોડ બનાવો. ગુજરાતી વ્યંજન આપ્યો હોય, સામે હિન્દી વ્યંજન આપ્યા હોય, તો એને તમારે જોડ બનાવવાનું હોય એવું પૂછી શકાય. પછી તમને ગુજરાતી વ્યંજન અને હિન્દી વ્યંજન આપ્યો હોય, પછી સાથે સ્વર આપ્યા હોય, તેમાંથી એવું કીધું હોય કે સ્વર પર રાઉન્ડ કરો. બરાબર. તો સ્વર ઉપર રાઉન્ડ કરવાનું. પછી બે સ્વર આપ્યા હોય ને એક વ્યંજન આપ્યો હોય ને એવું કીધું હોય કે વ્યંજન પર રાઉન્ડ કરો, તો જે વ્યંજન હોય એમના પર તમારે રાઉન્ડ કરવાનો થાય. તો આ રીતે છે આ જે પ્રથમ પ્રકરણ આપણે જોયું વર્ણ પરિચય, એમાંથી આ રીતના પ્રશ્ન છે પૂછી શકાય છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને હવે આપણે અહીં આપણું આ પ્રથમ પ્રકરણ છે એ પૂર્ણ કરીએ છીએ. અને આ બધું તમે તમારી ફેર નોટમાં સાથે સાથે લખતા જજો, જેથી કરીને કંઈ બાકી રહી જાય નહીં, અને સાથે સાથે તમે બધું કમ્પ્લીટ કરી શકો. ઓકે, થેન્ક યુ.